અત્યારે ટાઈમ થઈ રહ્યો છે 5:30 મોર્નિંગના અને હવે અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ઋષિકેશ જવા માટે. રિક્ષામાં માતા નથી પણ તો પણ એક જ રિક્ષામાં બધાએ જવાનું છે. તો અત્યારે હવે અમે લોકો જશું ઋષિકેશ. આ છે અમારા લોકોની ગાડી જેમાં અમે લોકો જવાના છે રિવર રાફ્ટિંગ કરવા માટે. રિવર રાફ્ટિંગમાં અમારી 5 બહેનોની સાથે હતા બીજા 3 જણ જે અમારા ફ્રેન્ડ જ હતા, સુરતના હતા, ગુજરાતી. વી આર ડુઈંગ રિવર રાફ્ટિંગ. બહુ જ ફાટી રહી છે બટ સ્ટીલ હાથમાં આવી ગઈ છે ફાટી. મારી જીવ તાળે આવી ગયો છે. પહેલી વાર અમે લોકો કરી રહ્યા છીએ પણ બહુ બીક લાગી રહી છે. કદાચ છેલ્લી વાર ના યાર પ્લીઝ. લોકોને સજેસ્ટ કરીશું. બહુ મજા આવે, બહુ એક્સાઇટેડ ફીલ થઈ રહ્યું છે. પહેલી વાર કરીએ છીએ, જોઈએ હવે કેવું થાય. અમે તમને રિવ્યુઝ કહીશું ગાઈસ. ઇધર વહાં કહાં જા રહે આપ? અહીંયા આગળથી અમે લોકો કરવાના છે સ્ટાર્ટ અમારી રિવર રાફ્ટિંગ જે છે 14 કિલોમીટરની. તો જોઈએ કેવું રહેશે. पीछे देखो, शोर करो. Next rapids coming हो गया. Okay, now forward on. Okay, stop. Stop, stop. मजा आएगी? डरना नहीं है, okay? चलो, forward on. चलाओ राइट वाले, चलाओ थोड़ा जोर के राइट साइड से. अरे चलाओ रे. ओके, स्टॉप पैडल. पीछे देखो, साउंड करो. बोल गंगे मैया की. वो एक्सीडेंट हो गया. લોકો ડન કરી દીધું ગાઈસ. રિવર રાફ્ટિંગ કમ્પ્લીટ કરીને આવી ગયા. બિના જ કપડે છીએ સખત. બહુ જ મસ્ત હતી અને અમે લોકો તમને નેક્સ્ટ ટાઈમ આવશું તો બી કરશું. અને લાઈક અમે લોકો તમને રિક્વેસ્ટ કરી કે તમે આ બાજુ આવો ઋષિકેશ એન્ડ ઓલ સાઈડ તો પ્લીઝ રાફ્ટિંગ કરજો. આ બહુ જ એક્સપિરિયન્સ, ડિવાઇન એક્સપિરિયન્સ હતો. આમ કંઈક અલગ જ હતું. બહુ મજા આવી, બહુ મજા આવી. હું તો કહું ને, હું જેટલી વાર જ્યાં જોઈશ ને ત્યાં હું તો કરવા તૈયાર હું. બાકી બેસ્ટ હતું. એમાં જે ફ્લિપ કરાવે એમાં બી બહુ મજા આવે. બહુ જેને પાણીનો ફોબિયા હોય ને, ફોબિયા બી જતો રહેશે. મજા આવશે. ટ્રાય કરજો લાઈફમાં એકવાર તો એટલીસ્ટ કરવું જ જોઈએ. અમે તો કરશું બીજી વાર. મોકો જડ કરશું બીજી વારની. અમે લોકો નાસ્તામાં મંગાતા છોલે કુલચે. હવે અમે લોકો જઈ રહ્યા છીએ ઋષિકેશના ઉમરો જે આશ્રમ હતો ત્યાં આગળ. પોલીસવાળાએ રિક્ષાવાળાને ભગાવી દીધા તો અમને હાલીને જવું પડશે. હવે અમે લોકો જઈ રહ્યા છીએ ચાલતા. અત્યારે ત્રિવેણી ઘાટ ઉપર છીએ અને હવે ગંગા આરતી થશે. થોડીક જ વારમાં સ્ટાર્ટ થશે ગંગા આરતી. સાકીરા તમે જે એમને તેમ નીકાળી ઊંઘ્યા ના ઊંઘ્યા એવી રીતે નીકાળી દીધી છે. અને અત્યારે હવે અમે લોકો અમારો બધો સામાન લઈ અને નીકળી જઈએ છીએ આશ્રમ છોડીને. આશ્રમ વાળા જોડે થઈ ગયો છે અમારો થોડોક ઝઘડો, એ તમને લાસ્ટમાં ખબર પડશે. અત્યારે અમે લોકો છીએ જાનકી સેતુ ઉપર અને ત્યાં આગળથી અત્યારે અમે જોઈ રહ્યા છીએ વરસાદ અને વાવાઝોડું જેવું આખું વાતાવરણ થઈ ગયું છે.
એટલું જોરદાર વાવાઝોડું આવ્યું છે ને. આ હતું હનુમાન દાદાનો ફોટો જે અમે રીલમાં જ જોતા હતા, જે આજે અમે રિયલમાં પણ જોઈ લીધું. અત્યારે હવે અમે લોકો જઈ રહ્યા છીએ નીલકંઠ મહાદેવે. બા ને મારા ફઈ અમે 9 જણ જઈ રહ્યા છીએ નીલકંઠ મહાદેવે. ત્યાં આગળ જઈશું, દર્શન કરશું અને પછી પાછા આવશું. આજે બહુ બધો ટ્રાફિક છે. નીલકંઠ મહાદેવ જતા ટ્રાફિક અમને એટલો નડી રહ્યો છે, એટલો નડી રહ્યો છે ને આજે બહુ જ ટ્રાફિક છે અને અમે લોકો તો પણ જઈ રહ્યા છીએ. અને ત્યાં આગળ પણ એવું કહે છે કે મંદિરમાં બી બહુ ટ્રાફિક છે. અત્યારે અમે જે ગાડીમાં બેઠા છીએ ને એ ગાડીનો ડ્રાઈવર છે પહાડી, તે અત્યારે એની ગાડીમાં પહાડી ગીતો વગાડી રહ્યો છે અને અત્યારે અમે પહાડી ગીતો સાંભળતા સાંભળતા પહાડોની વચ્ચેથી જઈ રહ્યા છીએ. યાર એટલી મજા આવી રહી છે ને. અમે જે ગાડીમાં બેઠા હતા આ છે એની એસી અને એની સામે જ અમે બેઠા છીએ. એટલી ઠંડી હવા આવે છે તો અમને ઊંઘ આવી રહી છે. ખાલી જગ્યા જ છે એસીની, બાકી એસી બેસી કશું છે જ નહીં આ ગાડીમાં. ખુલજા સિમ સિમ. અમે લોકો પાછા હરિદ્વાર આવી ગયા હતા ને ત્યાં આગળ આવીને અમે એક કેફેમાં ગયા હતા કોફી પીવા માટે. કોફી પીવા ગયા હતા ને ત્યાં આગળ થોડીક મસ્તીમાં ટાઈમ જતો રહ્યો અને ખબર ના પડી અને અમારા આશ્રમનો દરવાજો પણ બંધ થઈ ગયો, એની પણ ખબર ના પડી અમને. હવે એક ભાઈ એને બોલાવશું અને એમના દરવાજો ખોલશે ત્યારે અમને અંદર જવા મળશે. ઋષિકેશથી પાછી આવીને અમે લોકો હરિદ્વારના બીજા દિવસે અમે પહોંચી ગઈ ત્યાં ગાર્ડનમાં. અહીંયાનું ગાર્ડન એક આ જ દેખાયું અમને નજીકમાં અને સારું હતું તો અમે લોકો પહોંચી ગયા હતા અહીંયા ગાર્ડનમાં. અમે લોકો અહીંયા આગળ રમવાના છીએ ગેમ. ખબર નહીં શું રમવાનું છે પણ ખાલી પકાવી રહ્યા છે બધા. અમે 5 બહેનો રમી રહી છે આ ગાર્ડનમાં હળવાદાક. થોડી વાર અમે લોકો રમ્યા ગાર્ડનમાં, એના પછી અમે પહોંચી ગયા હતા ગંગા આરતી કરવા માટે અને હવે અમે લોકો જશું પાછા અમારા લોકોનો જે આશ્રમ છે હરિદ્વારમાં ત્યાં આગળ જઈને પછી સૂઈ જશું. અને વિડીયો સારો લાગ્યો તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. હાય, અત્યારે હું તમને લોકોને અમે જે ઋષિકેશમાં આશ્રમમાં રોકાયા હતા ને એ આશ્રમની સ્ટોરી કહું કે અમારી સાથે એ લોકોએ કેવું કર્યું હતું. અમારું ઋષિકેશમાં નક્કી હતું કે આપણે 6 વાગે પહોંચી જશું. ત્યાં આગળ જઈને પહેલું કામ હતું અમારું આશ્રમ શોધવાનું. આશ્રમ અમારે એક નાઇટ રોકાવાની હતી. અમારી સાથે હતા અમારા બા, 3 ફઈ અને અમે 5 બહેનો. બહુ બધા આશ્રમ જોયા પણ અમને એક આશ્રમ મતલબ કે પસંદ ના આવ્યો. એક આશ્રમ હતો જે અમને પસંદ આવ્યો. એનો અમે ભાવ પૂછ્યો. એક નાઇટના 2500 એને કીધા. અને જો કે અમને એનામાં બેસ્ટ એ વસ્તુ લાગી હતી કે 4 જણા મોટા છે ને એને બેડ મળતા હતા ઊંઘવા માટે. અમે 5 બહેનો તો કીધું ચલો આપણે એડજસ્ટ કરી લઈશું, જમીન પર ઊંઘી જશું. એ લોકો ગાદલા આપવા તૈયાર હતા. એ લોકોએ જ કીધું કે અમે તમને ગાદલા આપશું, તમે લોકો સૂઈ જજો ગાદલા ઉપર. અમે કીધું ઠીક છે. 2500માં અમે બુક કર્યો. બપોરે એ લોકો આવ્યા, અમારા જોડે પૈસા બી લીધા. બપોરના અમે એને પૈસા બી આપી દીધા. અમે પછી ગયા બહાર રિવર રાફ્ટિંગ કરવા. રિવર રાફ્ટિંગ કરીને આવ્યા ને તો ખબર પડી કે બા ને એ લોકો જે હતા ને ઘરે એ આશ્રમમાં જ રહ્યા હતા, એ અમારા જોડે નહોતા આવ્યા. તો એ લોકોએ અમને એવું કીધું કે અહીંયા બાથરૂમનો દરવાજો નથી વગાતો, ગરમી થાય રહી, આવું બધું કીધું. જતું કરો યાર થોડું ઘણું. આપણે એક જ નાઇટ કાઢવી હતી. આપણે બીજા બધા આશ્રમ જોયા તો બધા ઉપરલા માળે હતા, અમુકને ભાવ વધારે હતા.
તો પછી છેવટે અમે એ આશ્રમને બુક કર્યો અને બધું કીધું ચલો જતું કરો. બપોરના ટાઈમે ત્યાં આગળ 2-3 જણા હતા જે અમારી જેમ જ એ લોકો આવ્યા હતા. એના જોડે એ માલિક ઝઘડો કરી રહ્યો હતો. થયું હશે કશું, આપણે કીધું શું આપણે જાણવું એમ. તો એ લોકો જોડે ઝઘડો થયો. પછી નાઇટમાં અમે એને કીધું કે અમને ગાડલા આપજો ને, તો એમને ના આપ્યા. તો અમે ગંગા આરતી કરવા જવાનું તો અમારે લેટ થતું, તો અમે ત્યાં પહોંચી ગયા. ગંગા આરતી કરીને આવ્યા, ઊંઘવાનો ટાઈમ થયો તો અમે કીધું અમને ગાડલા આપો. તો કે હા આપીએ. એમ કરીને કલાક કાઢ્યો, 2 કલાક કાઢ્યા. પછી અમે ફરતી કીધું એને કે અમને ગાડલા આપો. તો શું કહે છે કે ગાડલા તો નહીં મળે. અમને એ સાંભળીને એટલો એમ થયું કે યાર ભાઈ કેમ ગાડલા નહીં મળે. સવારના તો વાત હતી ગાડલા મળશે અને રાત્રે તમે કહો છો કે નહીં મળે ગાડલા. રાત્રે એને ના પાડી. અમે કીધું તમે તો કીધું તું ગાડલા આપશું, તમે 5 બહેનો જમીન પર સૂઈ જજો. અમે એનામાં તો હા પાડી હતી. તો એક ગાડલાના 1500 તમારે આપવા પડશે. મેં કીધું 2500 તો અમે આપ્યા છે, એનામાં તમારી અહીંયા એટલી સુવિધા તો છે નહીં, અને એનામાં પાછા કે 1500 એક ગાડલાના તમારે આપવા પડે. એ સાંભળીને મને એટલો ગુસ્સો આવ્યો ને એક ગાડલાના 1500. મેં કીધું ભાઈ અમારે નવા નથી લેવાના, અમને જૂના તારી જોડે જે હોય ને એ બી ચાલશે, અમને ખાલી પાથરીને ઊંઘવા જોવે છે. તો નંગ જેવાય ના આપ્યા એટલે ના જ આપ્યા અમને ગાડલા. અને શું કે બીજી વખત આવજો ને એટલું રૂડ રીતે અમારા જોડે વાત કરવા માંડ્યો ને. અને એ આશ્રમને જોઈને હવે હું કહું ને કે બીજી વખત કોઈ જતું હોય ને તો બી હું એને ના પાડું. અમે હતા ને, અમે આ ગાડલાની અમારી ચર્ચા ચાલુ હતી એ ટાઈમે જ બીજા 2 છોકરા આવ્યા. એ છોકરાએ એમ કીધું કે અમને એક નાઇટ માટે AC વાળો રૂમ જોઈએ છે. એને AC વાળા રૂમનું એક નાઇટ માટે 7000 કીધા. તો બિચારા એ છોકરાઓ બી જતા રહ્યા. અને એ નાઇટે અમે એટલો ઝઘડો કર્યો એની જોડે. જો કે હતું જ કે એને પહેલાં કીધું હતું ને પછી એ પોતે ફરી ગયો, એને પછી અમને ગાડલા ના આપ્યા. તો અમે લોકોએ પછી બીજા 2 છોકરા હતા એ આશ્રમમાં રોકાયા હતા. એ 2 બિચારા સારા હતા કે એમને અમને હેલ્પ કરી. એમને આવીને કહેવા માંડે કે શું થયું. તો મેં સ્ટોરી કીધી કે આવી રીતે એને 2500માં કીધું હતું અને હવે અમને ગાડલા બી નથી આપતો અને કશી સુવિધા બી નથી આપતો. એ કે આ લોકોએ અમારી જોડે બી એવું જ કર્યું છે. એ લોકોને બી એવું જ કર્યું. એ છોકરાએ કીધું તમને ગાડલા નથી આપતા ને અત્યારે આ લોકો ઊંઘી જશે, તમે ઉપરલા રૂમમાં ગાડલા છે એવું હોય તો તમે અમને કહેજો, અમે ગાડલા ફેંકશું ને તમે લઈને સૂઈ જજો. પણ અમે તો રાતના 1 વાગ્યા સુધી જાગ્યા, પણ આ તો મારા ઊંઘતા જ નહોતા. હવે ગાડલા અમને લેવા મળે નહીં. તો પછી અમે ગાડલાનું જતું કર્યું કે ચલો હવે જતું કરો, ગાડલા આપણે નથી જોતા. તો ગાડલા અમે ના લીધા. પછી છેવટે અમે શું કર્યું, એને જે અમને ઓઢવા, અમે ગરમી તો હતી, એને અમને જે ઓઢવા માટે આપ્યું હતું ને એ સારા હતા. તો એ અમે જમીન પર પાથરીને ઊંઘી ગયા. તો રાત તો અમે કાઢી. મોર્નિંગમાં ખબર પડી કે પાણી પણ નથી આવતું. અમે કીધું ભાઈ અમે 2500 ભર્યા નથી તો પાણી આપતો નથી, ગાડલા આપતો. તો કે 2500માં તો આટલું જ આવે. અને એ પાછો પ્રોપર એક આશ્રમ હતો. એ પણ આશ્રમમાં પણ કેટલાક દાતા હશે મારા ખ્યાલથી, એના બાપનો તો હશે નહીં. તો એનામાં બી એટલો એને ઝઘડો કર્યો રાત્રે. તો અમને ઊંઘવામાં પણ એમ વિચાર કરવા માંડ્યો કે યાર આના કરતાં આશ્રમ મૂકી દઈએ, આપણે નથી જોતો આનો આશ્રમ. નતા એ પૈસા, અમે કીધું તું પૈસા આપી દે, અમે અત્યારે ખાલી કરી દઈએ તારો રૂમ. તો કે પૈસા ના આપું, ના પૈસા આપું ના ગાડલા આપું. એ દિવસ અમને એટલો ગુસ્સો આવ્યો ને. મને એમ થયું કે ભાઈ તારા આશ્રમમાં હું બીજા 4 જણને પણ જતા હશે ને તો એને હું ના કહીશ કે ના જતા આના આશ્રમમાં. એટલો રૂડ બિહેવ હતો ને એનો. અને આ વસ્તુ અમને ઋષિકેશમાં બીજી બધી સારી હતી, પણ આ એક એવી વસ્તુ હતી કે જે અમને જિંદગીભર યાદ રહેશે કે આ એક વ્યક્તિ અમારા જોડે આવું કર્યું હતું. અમે એક રિક્ષાવાળો ભાઈ હતો ને એને પણ અમે આ શેર કરી કે આવું કર્યું આ ભાઈએ અમારા જોડે રાતના. અમે બીજે દિવસ તો પછી સામાન, હવે મોર્નિંગમાં જ અમે સામાન બધું લઈ અને નીકળી ગયા. તો અમે બીજે દિવસ વિચારો હતો કે આપણે 1 વાગે રૂમ ખાલી કરી દઈશું. હા, તો પછી અમારે એ જ દિવસે અમે રાત રોકાયા અને મોર્નિંગમાં અમે રૂમ ખાલી કરીને નીકળી ગયા. પાછી એ ભાઈ અમે જવા માંડ્યા ને તો અમને કે અહીંયા સહી કરવી પડશે, તમે રૂમ ખાલી કરો. મેં કીધું કશું નહીં કરું સહી, તો આવતી સાલ આવજે, બીજી વર્ષે કહીશ ને ત્યાં કરીશ, જઈ તું ગાટલા દઈશ ને ત્યાં હું તું સહી કરીશ, બાકી હમણાં તો હું એ નહીં કરું. પછી સહી ના કરી તે બોલવા માંડ્યું કે સહી કરવી જોઈએ અને તમે તો સહી કરી આવીને. એ હિન્દીમાં વાત કરતો હતો કે તમારે સહી કરવી પડશે અહીંયા આગળ. મેં કીધું નહીં કરું. તો એમ કરી ગુસ્સામાં સહી કર્યા વગર આવતી રહી હું. તો યાર ગુસ્સામાં બીજું બી થોડું ઘણું આપણે કર્યું હતું પણ એ શેર કરવા જેવું નથી એટલે આપણે નથી કરતી શેર. પણ આવું અમારા જોડે ઋષિકેશમાં થયું હતું. અને એ આશ્રમ પણ હું તમને બતાવું કે કેવો હતો એ આશ્રમ.
ને આશ્રમ જોજો ફેસિલિટી કશી નથી, પણ જીબડો લાંબો હતો ભાઈનો. આ છે અમે જે આશ્રમમાં રોકાણા હતા એનો રૂમ. આ હતી એ ભાઈની ઓફિસ. અહીંયા આગળ આખો દિવસ તો એ હોય, પણ રાતના એ નહોતો હોતો. બીજો એક ભાઈ હતો જે કશું કામનો જ નહોતો. પેલા તારક મહેતા પોપટલાલ હતો ને એના જેવું, દુનિયા હિલા દૂંગા, પણ થાય એનાથી કશું નહીં. બસ એના જેવો જ ભાઈ હતો. ગામ આખાની પંચાયત કરે પણ એનાથી કશું થાય નહીં. એવો એક ભાઈ અહીંયા હતો આખી રાત. આ હતો એ આશ્રમ, ભજન આશ્રમ કરીને હતો. હું તો કહું કોઈ બી જાઓ ને ઋષિકેશ તો આ સસ્તો આવતો ને તોય ના જતા એનામાં.